મહત્વના સમાચાર સુરેન્દ્રનગરના સાયલામાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી। એગ્રો સર્વિસ સેન્ટર ખાતે ખાતર લેવા માટે ખેડૂતો ઉમટ્યા। વરસાદ પછી ખેતરમાં ખાતરની જરૂરિયાત વધી છે। કપાસ, તલ સહિતના પાકોમાં ખાતર નાખવાની જરૂરિયાત ઉભી થઈ તો માંગને પહોંચી વળવા પ્રતિ ખેડૂત 5 બેગ ખાતર આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે વરસાદ પછી ખેતરમાં ખાતરની જરૂરિયાત અને સુરેન્દ્રનગરના સાયલામાં યુરિયા ખાતર લેવા ખેડૂતોની લાઈન। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પરેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પરેશ, સુરેન્દ્રનગરના સાયલામાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાઈન લાગી, શું વધુ વિગતો, શું વ્યવસ્થા? જી રાજા, ચોક્કસ જણાવી દઈએ તો સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ બાદ કપાસ, તલ, મગફળી સહિતના પાકોમાં ખાતરની જે વધતી જરૂરિયાત છે તેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા લાઈન લાગી હતી અને જે સાયલા ખાતે આવેલો એગ્રો સેન્ટર સર્વિસ જે છે તેની ઉપર મોટી પ્રમાણમાં ભીડ જોવા મળી હતી અને ખેડૂતોને દરેક ખેડૂતો છે તેમને ખાતર પહોંચી રહે તે માટે પ્રતિ ખેડૂત 5 બેગો યુરિયા આપવાની વ્યવસ્થા પણ કરાઈ હતી અને ખાતર વિતરણ દરમિયાન વ્યવસ્થિત રીતે ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે તેવી વ્યવસ્થા જે એગ્રો સેન્ટર દ્વારા કરવામાં આવી હતી। પણ ખેડૂતોની હાલ તો એવી માંગ છે કે જે જથ્થો જોઈ છે યુરિયા ખાતરનો તે મોટા પ્રમાણમાં જરૂર છે હાલ, કારણ કે સુરેન્દ્રનગરમાં ભારે જે વરસાદ ખાબક્યો છે જેને લઈને યુરિયા ખાતરની જે કપાસ, મગફળી સહિતના પાકોમાં જરૂરિયાત છે ત્યારે સરકાર પાસે એવી માંગ છે કે પૂરતો પ્રમાણમાં જથ્થો મળી રહે। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।